કેમ છો બાળકો? ધોરણ 8 વિષય અંગ્રેજી યુનિટ નંબર 4 સમ 2 ટોપિક નંબર 6 ટેક્સ્ટ બુક પેજ નંબર 45 46 47 બાળકો આપણે કૌંસમાં આપેલા શબ્દ દ્વારા પ્રશ્ન વાક્ય બનાવતા હતા. એમાં 44 નંબરના પેજ ઉપર 2 બની ગયા, 45 નંબરના પેજ ઉપર 3 બાકી છે. કીર્તિ વોઝ રીડિંગ એન ઇંગ્લિશ ન્યૂઝપેપર કાઉન્સમાં which કે શું કરી રહી, શું વાંચી રહી છે, કયું ન્યૂઝપેપર વાંચી રહી છે. Which newspaper was Kirti reading? Karan is driving his old red car. કાઉન્સમાં who એટલે કોણ ડ્રાઇવિંગ કરી રહ્યું છે. Who is driving his old red car? રોહન કેવા સ્ટોરી બુક તો મોહન. whom કોને, રોહન છે કોને સ્ટોરી બુક આપી રહ્યો એટલે આપ્યું, તો એમાં મોહન નીકળી જશે ને whom આવશે. whom did રોહન. હવે gave હતું ને એનું did થઈ ગયું, એટલે gave નું did થાય તો gave નું give કરવું પડે, એટલે whom did રોહન give a story book. ત્યાર પછી નીચે આપેલ પરિચ્છેદ વાંચો તથા તેની નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર લખો. હવે પેરેગ્રાફ છે એની ઉપરથી તમારે નીચે પ્રશ્ન જવાબ લખવાના છે. તો સ્ટોરી તો મેં તમને સમજાવી દીધી છે, સીધા પ્રશ્ન જવાબ જોશું. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ સોલાર એન્ડ સોલાર એનર્જી? સૌર ઉર્જા અને સૌર એ બંનેનો અર્થ શું છે? સોલાર મીન્સ ફ્રોમ ધ સન એન્ડ સોલાર એનર્જી મીન્સ એનર્જી ફ્રોમ ધ સન. સોલાર નો મતલબ છે સૂર્યમાંથી અને સોલાર એનર્જી નો મતલબ છે સૂર્યની ઉર્જા. What is our solar system? The earth and other planets move around the sun. It is our solar system. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે, એ આપણી સૌર મંડળ છે. Why is the Indian summer extremely hot and long? Because in India the sun usually shines very brightly. કારણ કે ભારતમાં સૂર્ય સામાન્ય રીતે વધારે પ્રકાશિત થતો હોય છે, એટલે ઇન્ડિયામાં વધારે ગરમી અને તે લાંબો પણ હોય છે. હાઉ ડુ વી ફીલ ઇન સમર? તમને સમરમાં કેવું અનુભૂતિ થાય છે? વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ સમર. બેચેની વધારે થાય છે. Why are we forced to protect ourselves from the sun in the summer? ઉનાળામાં આપણે સૂર્યના તાપથી આપણી જાતને બચાવવા મજબૂર બનીએ છીએ. શા માટે? Because કારણ કે the strong sun rays kills sunstrokes. તીવ્ર સૂર્યના કિરણો લૂ લાગવાનું કારણ બને છે, તેથી આપણે વધારે મજબૂર બનીએ છીએ. What have the scientists done? વૈજ્ઞાનિકોએ શું કરેલું છે? The scientists have successfully converted the heat from sun rays into electricity. વૈજ્ઞાનિકો સૂર્યના કિરણોમાંથી આવતી ઉર્જાને વિદ્યુતમાં ફેરવવા માટે સફળ બન્યા છે. આપણે 46 નંબરનું પેજ જોશું. Why do we need energy? આપણે ઉર્જાની શા માટે જરૂર રહે છે? We need energy to run vehicles, to light our homes and streets, to cook food, to run factories, to run our television sets and computers, etc. આપણે ઉર્જાની વાહનો ચલાવવા, ઘર અને શેરીઓને પ્રકાશિત કરવા, રસોઈ બનાવવા, કારખાનાઓ ચલાવવા, ટીવી અને કોમ્પ્યુટર જેવા ઇલેક્ટ્રોનિક સાધનો ચલાવવા માટે જરૂરિયાત રહે છે. Which are the various sources of energy? ઉર્જાના બીજા વિવિધ સ્ત્રોતો કયા છે? The various sources of energy are coal, petrol, water and wind, etc. બીજા વિવિધ ઉર્જાના સ્ત્રોતો જેવા કે કોલસો, પેટ્રોલ, વોટર પાણી, વિન્ડ એટલે પવન અને બીજા ઘણા બધા. ત્યાર પછી એના પછીનો પેરેગ્રાફ છે, એમાંથી ક્વેશ્ચન આન્સર છે. From where the scientists have generated electricity? વૈજ્ઞાનિકોએ વિદ્યુતને ક્યાંથી જનરેટ ઉત્પન્ન કરેલી છે? The scientists have generated electricity from the sun rays. વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોમાંથી વિદ્યુત ઉર્જાને ઉત્પન્ન કરેલી છે. What can be a major source of energy in India? ભારતમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? The sun can be a major source of energy in India. ભારતમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય બની શકે છે. What have been conducted in Gujarat? ગુજરાતમાં શું ચલાવાઈ રહ્યું છે, શું સંચાલિત થઈ રહ્યું છે? Numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. સંખ્યાબંધ પ્રયોગો ગુજરાતની અંદર સંચાલિત કરવામાં આવી રહ્યા છે એનર્જીના એટલે કે ઉર્જાના આ કુદરતી સ્ત્રોતને ઉપયોગમાં લેવા માટેના સંખ્યાબંધ પ્રયોગો થઈ રહ્યા છે. What have the people of Gujarat started using? ગુજરાતના લોકોએ શું શરૂ કર્યું છે ઉપયોગમાં લેવાનું? People have started using of solar cookers, solar heaters, solar batteries, etc. ગુજરાતના લોકોએ સોલાર કુકર, સોલાર હીટર અને સોલાર બેટરી ત્રણેયનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે.
What do solar heaters do? Solar heaters શું કરે છે? Solar heaters collect energy from the rays of the sun. This energy is converted into heat. સોલાર હીટર્સ છે તે સૂર્યના કિરણોમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે એને ભેગી કરે છે અને પછી એને ગરમીમાં ફેરવે છે, એટલે કે ઉર્જામાં ફેરવે છે. ત્યાર પછી પેજ નંબર 47 પર જોઈએ. What has a man developed with the help of science and technology? માણસ છે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને શું ડેવલપ કરી શક્યો છે? Man has developed various ways of producing energy from different sources. એટલે કે માણસો સાયન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને જુદા જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા કેમ ઉત્પન્ન થઈ શકે એના વિવિધ પદ્ધતિઓને વિકસિત કરી શક્યો છે. What do we hope? આપણને શું આશા છે? We hope that આપણે આશા રાખી શકીએ કે we are able to use solar energy. આપણે સોલર ઉર્જાનો ઉપયોગ કરી શકીએ એવા સક્ષમ છીએ. And provide electricity to remote areas. અને દૂર દૂરના વિસ્તારો સુધી આપણે વિદ્યુતને પહોંચાડી શકીએ એવી આપણે આશા રાખીએ. What do scientists do with their innovative ideas? વૈજ્ઞાનિકો તેમના સંશોધનનો વિચારો સાથે આઈડિયાઓ સાથે શું કરે છે? With their innovative ideas, the scientists have turned the ban into a blessing. તેમના સંશોધનાત્મક વિચારોથી વૈજ્ઞાનિકોએ આ શ્રાપને આશીર્વાદમાં ફેરવી નાખેલો છે. હવે એના પછી જોડકા છે. સોલાર એનર્જી, તો કે સોલાર એનર્જી એમાં બી આવશે પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન. બીજું છે સોલાર સિસ્ટમ, એમાં એ આવશે અ સેટ ઓફ પ્લેનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. ત્રીજું રેસ્ટલેસ, એની અંદર અનઇઝી, ડી આવશે. સનસ્ટ્રોક, એમાં એફ ઇલનેસ કેસ્ડ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધ સન. સ્કોર્ચિંગમાં બર્નિંગ આવશે. ફોરેનર્સ, એમાં પર્સન બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી. કન્વર્ટેડ, એમાં આવશે ચેન્જડ. હવે ખરા ખોટા કરવાના છે એ આપણે ચોપડીમાં હતા એના જ છે. જેમાં ખોટું છે એમાં વિધાન ફેરવવાનું, સાચું છે એમાં કંઈ નહીં કરવાનું. પહેલું, સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ બ્રાઇટ પ્લેનેટ. તો એ પ્લેનેટ નથી એટલે ફોલ્સ આવશે. તો ત્યાં આવશે સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. સોલાર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ. સોલાર એનર્જી આપણા ઘરને પ્રકાશિત કરી શકે છે, તો ટ્રુ આવશે. સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સનરાઇઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોને ઇલેક્ટ્રિસિટીમાં ફેરવેલા છે. ફોલ્સ, ખોટું આવશે. સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ હીટ ફ્રોમ સનરાઇઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોમાંથી આવતી ગરમીને ઇલેક્ટ્રિસિટીમાં ફેરવેલી છે. ફૂડ કેન બી કુક્ડ વિથ એનર્જી ફ્રોમ ધ સન. સૂર્યની ઉર્જા દ્વારા રસોઈ બનાવી શકાય છે, તે ટ્રુ આવશે. ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. ફોલ્સ આવશે. કારણ કે સૂર્ય એક જ ઉર્જાનો સ્ત્રોત નથી, પણ there are many sources like coal, petrol, water and wind. There is a ray of hope that the sun will solve our problems. સૂર્ય આપણી ઘણી બધી સમસ્યાઓ ઉકેલી શકશે એવી આપણને આશાનું કિરણ છે, તો એ સાચું છે, ટ્રુ આવશે. હવે સમાનના થોડા વાક્યો પરિચ્છેદમાંથી શોધીને લખો. આ પણ ટેક્સ્ટ બુકમાં આવી જ ગયું છે, મેં તમને કરાવી દીધું છે. એમાં પહેલું એક આપ્યું છે યુ હેવ લર્ન્ડ અબાઉટ એનર્જી. તમે એનર્જી વિશે શીખી રહ્યા છો, એટલે કે શીખી ગયા છો. તો યુ હેવ રેડ અબાઉટ એનર્જી એવું તમને ચોપડીમાં આપ્યું હતું, તો એ ત્યાં આવશે. બાળકો, 47 નંબરનું પેજ પૂરું થાય છે. હવે છેલ્લો ટોપિક બાકી છે 48, 49, 50. તે આપણે આવતીકાલે લઈશું. આમાં વ્યવસ્થિત વિડીયો જોઈ લેજો. અઘરા શબ્દ આવતો હોય અઘરા શબ્દના સ્પેલિંગ પાકા કરી લેજો. આવજો બાળકો, વંદે માતરમ.